હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે ને વાગી ગયા છે 7 અને આપણી બને છે ચા. જો કાલ ગેસ લાઈન તો ફિટ થઈ જશે, પણ આજ છે ને હવે રસોડાના આ કાચ છે ને લગભગ આ કાચ ફિટ કરવા આવવાના છે અને દરવાજા બાકી છે ને ટોયલેટ બાથરૂમના રૂમના બધા દરવાજા આવી ગયા છે, તો દરવાજા ફિટ કરવા આવવાના છે. તો રૂમના દરવાજા તો એ મૂકી ગયા છે, રૂમના ને પાછળની ગેલેરીનો દરવાજા એ મૂકી ગયા છે અને ટોયલેટ બાથરૂમના દરવાજા લઈ અને આજે આવવાના છે ફિટ કરવા. અને કાચે તે થઈ ગયા હતા એટલે લગભગ હારવાર લેતા આવશે તો એ તે ફિટ કરી દેશે. અને હારવાર આજ ગીઝરવાળા તે ગીઝર ફિટ કરવા આવવાના છે અને કલરવાળા છે ને લાપીનું કામ પૂરું થઈ ગયું છે, તો આજ ઘસવાના છે. એટલે આજ ઘસશે અને પછી કાલ કલર કરશે. તો પહેલાં 2 રૂમ કમ્પ્લીટ કરી દેશે એમ કહેતા હતા, એટલે આજ 2 રૂમ છે ને ખાલી કરવાની છે. કાલ છે ને જયદીપને સાંજે થાકી ગયા હતા ને કે અત્યારે હવે રહેવા દઈએ, સવારમાં ખાલી કરી નાખશું. તો અત્યારે તે હેતરાજને જયદીપ બે સૂતા છે ને આપણે જાગી જશું. તો હવે છે ને ચા પાણી કરી અને રૂમમાં એવી કંઈ વજનવાળી વસ્તુ હોય ને એવી તો કંઈ ફેરવવાની નથી. તિજોરી મશીન એ બધું હોય તો રહેવા દેવાનું છે, બીજું બધું ગોદડાને એવું બધું ફેરવવાનું છે. તો એ પછી આપણે છે ને આપણી રીતે ફેરવવાનું ચાલુ કરી દેવી. તો હાલો હવે છે ને પહેલાં ચા બનાવીને પી લેવી, પછી બીજી વાત. જો આ રૂમ રહીને એ આખી આપણે ખાલી કરી દીધી છે. આ મશીન અને તિજોરી એ બે છે ને એમને રહેવા દેવાનું છે. તિજોરી ઉપર કંઈક ઢાંકી દઈશું અને મશીનને તો પછી ખંખેરી નાખશું આપણે. અને બીજી બધી વસ્તુ અમુક છે ને જો બારીમાં ઓલી સાઈડ જવા દીધી છે, એટલે એ બાજુ પછી ધૂળ કંઈ જાય નહીં. અને કપડાં મારે આટલા હંકેલવા છે તો એ હંકેલી નાખું. કપડાં છે ને સાંજે મેં ધોઈ નાખ્યા હતા, કેમ કે આજ ઘસવા આવવાના હતા. મેં ઘસે ને તો કપડાં બધા બહાર ફૂંકાતા હોય તો ભીના હોય ને ચોંટી જાય બધું, એટલે મેં કીધું રાતે ધોઈ નાખું. તો સાંજે છે ને આપણે કપડાં ધોઈ નાખ્યા હતા, અત્યારે હવે હંકેલી અને ઠેકાણે મૂકી દેવી. અને હવે ભાઈ આવશે એટલે આ રૂમમાં કામ શરૂ કરી દેશે. હજી ઓલી રૂમમાં છે ને હેતરાજને જયદીપ બે સૂતાશે, જાગ્યા નથી. એ જાગશે ને પછી બેડને એવું લાગશે તો કંઈક ઢાંકી દેશે ને ગાદી ત્યાંથી લઈ લેશે, અથવા તો બેડ ખોલી નાખશે, એવું કંઈક કરશે. હવે જે કરવું હશે એ. તો હાલો હવે આપણે છે ને પહેલાં કપડાં હંકેલી નાખી, પછી જયદીપ નહીં જાગે તારી રૂમ ખાલી થશે. અને તે એક ભાઈ આવે ને એક રૂમ તો ઘસવાનું ચાલુ કરે, ત્યાં બીજી રૂમ ખાલી કરી દઈશું આપણે. અને એ રૂમમાં બીજી તો કાંઈ વસ્તુ છે નહીં, ખાલી બેડ જ છે અને ગાદી ને એવું છે. એટલે મેં કીધું તો જયદીપ કહે કે એ રૂમ ખાલી કરી નાખશું, એટલે પછી કે આ રૂમમાં તો ખાલી બેડ જ છે, બેડનો ઢાંકો હશે તો ઢાંકી દઈશું, નહીં તરીકે લઈ લઈશું એમ. તો જોઈ પછી શું કરવું છે. તો રૂમ ખાલી કરી અને આપણે કપડાં હંકેલવાના હતા એ હંકેલી નાખ્યા છે. અને હવે જવું છે મારે નાવાનું બાકી રહી ગયું હતું, કેમ કે અહીંયાથી બધું ફેરવવું હતું. એટલે મેં કીધું નહીં ફેરવીશ ને તો પાછી ધૂળવાળી થઈ છે, એટલે આપણે ફેરવવાનું બાકી રહેવા દીધું હતું. તો અત્યારે બધું ફરી ગયું, કપડાં હંકેલી નાખ્યા. હવે આપણે નાહી લેવી અને પછી છે ને ગીઝર ફિટ કરવા જે આવવાના છે ને એ ભાઈ મારા બિલનો ફોટો મોકલવાનો છે અને બોલાવવાના છે. કેમ કે આમ ગીઝર તો લાવ્યા હતા, પણ એની અંદર જે સેલ ને એવું નાખવાનું હોય, મોટા સેલ આવે એવું કંઈક આવે, તો એ બધું બાકી રાખ્યું હતું. એ કે જ્યારે ફિટિંગ કરવા આવશે ને તો એ લઈને આવશે. તો હવે છે ને આપણે એમને બિલનો ફોટો મોકલવી અને પછી ફિટિંગ કરવા બોલાવી લેવી. હવે સવારમાં હમણાં આવશે કે બપોર પછી આવશે ખબર નહીં, પણ આપણે કહી દેવી જ્યારે આવે, આખો દિવસમાં ટાઈમ રહે તો આવીને ફિટિંગ કરી જાય. જોઈ લો આજ અમારા ઘરે છે ને લાપી ઘસવાવાળા આવ્યા છે, એમને બધું ઘસીને આટલો પાવડર પાડ્યો છે અને એમાં અમારા ભાઈ બેસી ગયા છે રમવા. આજ તો જાણે એને આમ શું કહેવાય, સુખનો સૂરજ ઉગી ગયો છે. કાં પાછો ભરીને રહેવા દે કાં લઈ જાવ છો? જો આવામાં બેસી ગયા છે ભાઈ રમવા, પણ આખા ઘરમાં આવું છે એટલે કઈ કહેવાય એવું છે જ નહીં ના રમે છે. નહીં તો ભરી લઈ જા તો આમ કંઈક વ્યવસ્થિત નાખવા જાય ને રસ્તા શું મજા કરે. આમ જો તો ધૂળિયો પણ એ બી નુકસાન કરશે તો એતરે ધૂળ હોય ને તો હારી, એ કઈ લાપીએથી ના રમે બટા. નાકમાં જાય, કાનમાં જાય, બધે નુકસાન થાય. પછી આમાં કોમ એટલું આવશે પછી બસ કોક એમ કહે છે યતરાજ આવામાં રમે છે એમ કહે છે. કોઈ કોમેન્ટ ન કરતા, અમને બધી ખબર છે આનાથી નુકસાન થાય. આથી નુકસાન થાય, પણ હવે એ ભાઈ આજ આખા ઘરમાં આવું છે એટલે કઈ રહેશે નહીં. આવો રમવાનો મોકો કાળા જ્ઞાન મળે એટલે એન્જોય કરી લેવા દેવા. આજ હવે મળ્યો, હવે ના મળે પછી. હા એટલે એન્જોય કરી લેવા દેવાય. છોકરાને અમુક ટાઈમમાં જ આવું મળે. અને અમે છે ને યતરાજની એવી રમવાની રોકટોક છે ને હાવ ઓછી કરવી, કેમ કે ધૂળમાં રમવાનું આ તે નાના હોય ને તાર બધા રમતા જ હોય. આ જો બધું ઘસે છે ને એટલે છે ને આ આટલું ઘર બધું ભરી મૂકવું છે. અને જો અહીંયા ઘસવાનું હજી ચાલુ જ છે.
અને આ છે ને જો અહીં ખૂણામાં આવીને બેસી જશે ઉડે ને એટલે પણ તોય બાવા જેવા ચાસો ફાઇનલ છે ને ગીઝર ફિટ કરવા વાળા ભાઈ આવી ગયા છે હવે ગીઝર ફિટ કરશે અને હું છે ને જો બધા કલર શેડ જોઉં છું અમારે જે કંપનીનો કલર લાવવાનો છે ને આ લાવવાનો છે બિરલા ઓપ્સના બધા કલર શેડ જોવી આપણે ગીઝર વાળા ભાઈ છે ને ગીઝર ફિટ કરે છે અને ઓલું શું કહેવાય પાઇપ નથી તો પાઇપ લેવા જશે આવી ગેસની પાઇપ આવે ને નથી નહીં લેવા જશે અને આમને જો મારો પગ બગાડી અચાનક આવું ભટકાણી ના કરો હા હોય જાય હા તો અમારા વાળમાં જો ફોઈકા કલર હલા ઓલું આમ હેઠારો તો આમ થોડાક વાંકા વળે આઈન પા મફતનો પાવડર હા તો આ હું કોઈ દી લગાવતી ને જે લગાવતા હોય જોઈ જેમ લગાવતા હોય ને જોઈએ એમ પાવડર આમ જો આ તમારી જ જાતના આમ ચોપડી દો ને પાવડર એ મફતમાં જોઈ લઈ જવાનું અહીં જો નીચે ઓસિકા ફોન ને વેફર ને કાંઈ છે હા એ બધું તને બેઠા બેઠા આપવાનું જ છે બટા રેન હા એટલે જ તને ચા ને પાણી ને વેફર ને બધું તને બેઠા બેઠા દેવાનું છે મારા બેટાને બેઠા બેઠા બધું જોઈતી ચા આપ ને પાણી આપ ને ખાવાનું આપ ને જાણે આમ ઓલા શું કહેવાય સેનસાનજી બેહી ગયા હો આ બધું કરવી છે અમાર સામું જોતો એ આ મહેનત કરવી છે કોની હાટું કરવી છે હે કોની હાટું તારી ને તો તારે પીવડાવવાનું હોય પાણી અને આ બાજુ છે ને જો કારીગરની ને અમારી બધાની ચા મૂકી દીધી છે અને આ કલર શેડ મેં લીધા છે તો ખરા પણ એ કલર શેડ છે ને અમારે કઈ જયદીપ કે એવો કલર નથી કરાવવાનો મન ગમે એવો કરાવવાનો તમારે પોપટી છે જ નહીં એ કાઢી નાખો ડાર્ક કલરમાં હશે આવી રહ્યો જો આ શું એ આમાં એવા જ આવે પોપટી આમાં કઈ હેર નહીં હા તો પોપટી થોડો કરાવવાનો છે જવાનું એમ નહીં આમાં હેર નહીં પણ હારા મારો કહું નથી કેવું રેવા દો ના ના નથી કેવું રેવા દો જો આવા ડોર બનાવી તો હાલો કલરનું કામ તો સવારનું હાલે છે ગીઝર ફિટ કરવા વાળા આવી ગયા અને જયદીપ દરવાજા ફિટ કરવા ત્યારે આવે છે ફોન કરવી પછી ચમ હતા નહીં હવે વારવાર દરવાજા ફિટ કરી નાખે પણ આજે એટલું ઉડે છે કે બાવા જેવા થઈ જાય છે ફોન મેં ઘડીક નીચે મૂક્યો ને તાર ફોન ઉપર ધોન પડી ગઈ અને મારે છે ને મને છે ને થોડું ખાવાનું મોડું થાય ને તો હાલે પણ કૂવા જોઈને આજ છે ને એ મેળ નથી મારો કૂવાનો કાંઈ નહીં હાલો ચા પી લેવી ઊંઘ થોડી ઉડી જાય બરોબર ને હું છે હું સુઈ જવું સામાં આમાં પથારી કરીને સુઈ જવાનું ભાઈ ઓલા માળિયામ નહીં ઉડે જો માળિયામ સુઈ જાઉં ઉપર ઉપર હમે રહીશ હું આરામથી હમે રહીશ હા જો આ ઉપરનું માળિયું રહ્યું ને અમારે એ એકદમ સેફ માળિયું છે એમાં અંદર એક છે ને ખાલી નાનો ઓલો પંખો આવે છે ને લાવી દો મારે તો 5.5 ફૂટની જ છું હું તો હા જામસાનમાંના 4 વાળા 5.5 ની છું સમજો આ 6 ફૂટ હું હા તો તમે જો જયદીપ 6 ફૂટના છે આ જો ઊંચા થઈ તો આમ જો આ જો આ તો હું જો જયદીપ 6 ફૂટના છે આમ ઉભા રહો ત્યાં ભાઈ આ હરખા ઉભા રહેજો વ્યવસ્થિત એ 6 ફૂટના છે જો ઊંચા છે આ હરખા
આપણો સ્ટેપ એવું બોલવાનું ઊંચા નીચા થતા જો હું છે ને આપણે તું શું જો એટલે પછી ઊંચી થતી જ નથી જો અહીંયા પહોંચવા અહીંયા જયદીપની દાઢી ના નથી તું પહોંચતી બરાબર એટલે એમની કરતા છે ને હું અડધો ફૂટ જ નીચી છું ઈ 6 ફૂટના છે હું 5.5 ફૂટની હે હા હવે અમે પર બાઈક કાઢ્યા પણ કોક એમ કે છે આ બે બાજે છે બાજે તો હોય બાજે હોય અમારા કૂતરા બિલાડા જેવું પડે તો એ રેવી છે હા એની એતરાજ